નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ક્લીન ચીટ મળતા કોંગ્રેસ પક્ષ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી। આ પ્રસંગે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલ, ગાંધીનગર કોંગ્રેસના વડા તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નિશિત વ્યાસ હાજર રહ્યા હતા। નેતાઓએ જણાવ્યું હતું કે સત્ય અને ન્યાયની જીત થઈ છે અને કોંગ્રેસ હંમેશા લોકશાહી મૂલ્યો માટે લડત આપતી રહેશે। ધરણા પ્રદર્શનમાં સત્યાગ્રહ શિબિરમાં અંદાજે 25 થી 30 કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા અને તેમણે પક્ષના નેતાઓના સમર્થનમાં નારા લગાવ્યા હતા। આજે પૂરા દેશની અંદર જે ન્યાયતંત્રે ચુકાદો આપ્યો છે, અમે એનાથી ખૂબ ખુશી વ્યક્ત કરીએ છીએ અને ન્યાયતંત્રનો સત્યમેવ જયતે આજે જે બન્યું, અમારા બંને રાષ્ટ્રીય નેતાઓ સન્માન્ય સોનિયાજી અને સન્માન્ય રાહુલ ગાંધીજી ઉપર જે પ્રકારે નેશનલ હેરાલ્ડ એક દેશની આઝાદીનું પ્રતીક, જે દેશની આઝાદી વખતે એ ન્યૂઝપેપર દ્વારા આખા દેશને જોડવાનું કામ થયું હતું, એ આર્થિક સંકટમાં આવ્યું હોવાથી એને કોંગ્રેસ પાર્ટીએ એનું ફંડ એ ન્યૂઝપેપર કે કોંગ્રેસનું ટ્રસ્ટી મંડળ હતું એની અંદર ટ્રાન્સફર કર્યું અને એને એક દેશની એક આઝાદીના મોમેન્ટો તરીકે એને જાળવવાનું કોંગ્રેસની ફરજ હોવાથી એની અંદર કર્યું। પણ આ સન્મુખત્યાર ભાજપ સરકારે એને એમ માન્યું સત્તાના નશાની અંદર કે આ કેસ દ્વારા સોનિયાજી રાહુલજીને ફિટ કરી દઈએ। 10-12 વર્ષથી એમના વિરુદ્ધમાં કેટલીય પ્રકારના પ્રપંચો રચ્યા કે એમનું કંઈક કમ્પાઉન્ડ કંઈક શોધીએ, હેરાન કરીએ અને આ ખોટો કેસ કર્યો અને આજે અમને આનંદ છે, આ દેશની ન્યાય પ્રણાલી પર ભરોસો છે કે આજે આ દેશની જ્યુડિશરીએ બંને અમારા નેતાઓને સન્માનપૂર્વક આ કેસમાંથી રાહત આપી છે, મુક્તિ આપી છે, નિર્દોષ ઠેરવ્યા છે। એના માટે અમે અહીંયા બેઠા છીએ।